નેક્સ્ટ એસે છે 2050ને ધ્યાનમાં રાખીને ભારતીય મધ્યમ વર્ગીય પરિવારની રોકાણ વિષયક નીતિ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ કેવી હોવી જોઈએ. તો એક બહુ ખરાબ વસ્તુ કહી દઉં, ભારતીયોનું સેવિંગ્સ કલ્ચર ઘટવા માંડ્યું છે. યંગ જનરેશન જે પૈસા કમાય છે ને, સ્પેન્ડિંગ કલ્ચર, અમેરિકાનું ખર્ચ કરવાના કલ્ચરમાં આપણે લોકો દડવા માંડ્યા છીએ. તો 2011-12માં આપણું જે સેવિંગ્સ છે ને, હાઉસ હોલ્ડ સેવિંગ્સ, ઘરગથ્થુ સેવિંગ્સ, એ જીડીપીના 7.5% જેવું હતું, એ અત્યારે 5.3% થઈ ગયું છે. અને જીડીપીમાં પણ સેવિંગ્સનો રેશિયો ઘટવા માંડ્યો છે. આપણે 34% જેવું હતું, એટલે ઇન્વેસ્ટમેન્ટ્સનો રેશિયો જીડીપીમાં, એ આ વર્ષે ઘટીને 30% થઈ ગયો છે. ઓકે, ગવર્મેન્ટ છે ને ડેટા કલેક્ટ કરે છે કે લોકો સેવિંગ્સ ક્યાં કરે છે. તો એ ડેટામાં ગવર્મેન્ટને જાણવાનું મળ્યું કે મોટાભાગનું સેવિંગ્સ કયા ફોર્મમાં છે. એક તો કરન્સી, હાર્ડ રોકડા લોકો રાખી દે છે. બેંક ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, આ બધામાં કરે છે. અને એક પરંપરાગત ફોર્મ ઓફ સેવિંગ છે જે ટ્રેડિશનલી ચાલ્યા આવ્યા છે, એ છે રિયલ એસ્ટેટ, ઘર અથવા ફ્લેટ અથવા એવું બધું કંઈ ખરીદીને રાખી દે, અને ગોલ્ડ. તો આટલા ભારતના લોકોના સેવિંગ્સના ફંડા છે, આટલા આપણા ડેસ્ટિનેશન છે જ્યાં આપણે સેવ કરીએ છીએ. આગળ બતાવું તમને આનું શું કરવાનું છે. બીજું એક ગવર્મેન્ટને ડેટા મળ્યો કે અત્યારના સમયમાં લોકોની ઉધારી વધી ગઈ, લોન વધી ગયું છે. અને એ લોનની પેટર્ન બહુ ખરાબ રીતે ફરી છે. પહેલાં લોકો લોન લેતા નહીં, હાઉસિંગ લોન વધારે લેતા. તમે ઘર લ્યો તો સામે તમને એક એસેટ મળે, એક તમને સંપત્તિ એવી મળશે જેની ફ્યુચરમાં વેલ્યુ થોડી ઘણી પણ વધશે. અત્યારે શું થયું છે, લોકો ઉધારી લે છે ક્રેડિટ કાર્ડ અને એ બધા માટે કન્ઝમ્પશન આઇટમ્સમાં. આઈફોન માટે લોન લેવાની બહુ વધી ગઈ છે ટેન્ડન્સી લોકોની. 3 વર્ષ પછી કાગળિયો થઈ જવાનો, ડબ્બો થઈ જવાનો. હું તો છોકરાઓને ચોખ્ખી ના પાડું છું, કમાયા પછીનું ડાપણ કહું છું, 15,000 20,000થી વધુ મોંઘો ફોન મહેરબાની કરીને ન લ્યો. તમે એના માટે નથી, એપલ માટે તમે નથી કમાતા ભાઈ. ઓકે, એ લોકોનું ઘર ચલાવવાની જવાબદારી આપણી નથી. અને ખોટા પિયર પ્રેશરમાં ન રહેવું, ફ્રેન્ડે લીધો ને કજીને લીધો મારે લેવો, બધા ગાંડા હોય તો આપણે ગાંડા ન થવાય. ખાલી ફેંકી નહીં દેવાના પૈસા યાર, કાંઈ ફેર પડતો નથી. એટલે તમારા ફોનમાં કોઈ ઈસરોના ડીઓના કોડ નથી કે તો કોઈક જોઈ લેશે એન્ડ્રોઈડનો ફોન હેક કરીને તો મારું શું થશે. કાંઈ નથી થતું બાપા, બધા જીવે જ છે શાંતિથી. પૈસા બચાવો, કામ આવશે. આ કોરોના પછીનું ડાપણ કહું છું, બહુ ઉડાવ માણસ હતો અને ખબર પડી, અકલ આવી લોકડાઉનમાં કે ના, નો વેડફી નખાય રૂપિયા. એટલે સિનિયર લોકો કહેતા હોય તો મનાય. તો આપણે અત્યારે કાર લોન્સ ને એ બધામાં લોકોના, કાર અગેન બહુ ડેપ્રિશિએટિંગ એસેટ છે સાહેબ. ઓકે, ફાલતુની, ભારતીયોની ફાલતુની ગેલછા છે. પૈસા કમાણા તો ગાડી હોવી જ જોઈએ, કાંઈ જરૂર નથી, કાંઈ ઓલા ઉબેર કરી લેવી. ઓકે, હા, એક તો આ ક્રિસિલ કરીને એક બોડી છે, એના પ્રમાણે ભારતીયોનું જે રિટેલ ક્રેડિટ છે ને, બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી જે ઉધારી લીધી, એ જીડીપીના 2016-17માં જીડીપીના 12% હતી માત્ર. શું કહું છું, ટોટલ લોન્સ જે ભારતીયોએ લીધેલી એ 2016-17માં જીડીપીના 12% હતી, 22-23માં 20% છે, અને 23-24માં અંદાજ છે કે 23% એ વયું જશે. મતલબ બહુ ઝડપથી આપણે લોકો લોન લઈએ છીએ. અને લોન કયા એસેટ માટે લ્યો છો એ સમજજો. ક્રિસિલનું નામ આવી ગયું, બ્રીફમાં કહી દઉં શું છે, કદાચ ક્યાંક એમસીક્યુમાં કે આવી જાય. ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ એક એનાલિટિકલ કંપની છે જે ભારતને રેટિંગને વિશે આઈડિયા આપે છે, રેટિંગ આપે છે કંપનીઓને, અને રિસ્ક અને પોલિસી એડવાઇઝરી સર્વિસીસ આપે છે. એટલે પોલિસી કેવી હોવી જોઈએ એના વિશે સર્વિસીસ આપે છે. એક અમેરિકન કંપની છે S&P, એની સબસિડરી છે, એની પેટા કંપની છે. ભારતની પહેલી રેટિંગ એજન્સી હતી 1988માં બનેલી, ત્યારે એના ઓનર્સ હતા ICICI, UTI, SBI, LIC અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. ઓકે, 2005માં આને S&P એ ખરીદી લીધી. તો હવે આનું જરાક સ્વરૂપ ફરી ગયું છે, બરાબર. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો.
બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો મેં તમને કીધું એમ ઇન્ડિયન્સ અત્યારે લોન વધારે લે છે અને એમાં કન્ઝ્યુમર ગુડ્સ માટે લોન લે છે. ક્રેડિટ કાર્ડ કલ્ચર ભારતમાં આવવા માંડ્યું છે. અમેરિકાને ડૂબાડવા પાછળ, અમેરિકાની ઇકોનોમીને ડૂબાડવા પાછળ ક્રેડિટ કાર્ડનો બહુ મોટો હાથ છે. બહુ મોટા વ્યાજ અને પેનલ્ટી ભરાતા હોય એમાં, અને બને ત્યાં સુધી અવોઇડ કરવું. હું પર્સનલી સલાહ આપું છું. હવે આનાથી બચવા માટે શું કરવું જોઈએ? ફાઇનાન્શિયલ લિટરસી સ્કૂલ કોલેજમાં આપવી બહુ જરૂરી છે. સેવિંગ્સ કઈ રીતે કરવું, સેવિંગ્સ કરવું શું કામ જરૂરી છે, આ એક શીખડાવવું બહુ જરૂરી છે. નહીતર શું છે, 20-25 વર્ષના 30 સુધીના થાય ને છોકરાઓ, ત્યાં સુધી સેવિંગ્સનો મતલબ જ ન ખબર હોય, અને ત્યાં સુધીમાં ઘણા બધા લાખો રૂપિયાના ખર્ચા કરીને બેસી ગયા હોય ફાલતુમાં, ખોટા. જે તમને એમ થાય પૈડાઓ તો બહુ કામ લાગત મને. નવા કયા એના એવેન્યુઝ છે, નવા કયા ઇન્વેસ્ટમેન્ટની જગ્યાઓ છે એ શીખડાવવાની જરૂર છે લોકોને. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, SIP લોંગ ટર્મ સારું એવું રિટર્ન આપે, લગભગ બેસ્ટ રિટર્ન કહેવાય. હું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ નથી, મારી સલાહ માનતા નહીં. જે સાંભળેલું છે, વાંચેલું છે એ જ કહું છું. ઓકે, અમારે શું UPSCના ટીચરની ખાસિયત હોય, અમારે જર્નલિસ્ટ થવું પડે. એટલે એવું ન કહેતા સર બધે ડાપણ નથી વગાડતા. સર વાંચીને કહે છે તમને, માનવું ન માનવું તમારી ઈચ્છા છે. ઓકે, આ બધા માટે શું કામ ઇન્વેસ્ટ કરવું જરૂરી છે? તમારા માટે પૈસા કમાવા જોઈએ. ઓકે, તમે ક્યાં સુધી કમાશો? અને એક સથવારો હોય તો સારો લાગે, બહુ સારો લાગે. તો ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટમાં ભારતીયોએ ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. જે તમને એમ લાગે ઇમર્જિંગ ટેકનોલોજીસ છે, પેલું બિટકોઇન નથી કહેતો હું, મહેરબાની દૂર રહેજો. ઓકે, મતલબ મ્યુચ્યુઅલ ફંડ, SIP વગેરે. તો કારણ કે ભારતનું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય, ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે જવાન લોકોની સંખ્યા બુઢા લોકો કરતાં વધારે છે, ના બાળકો અને બુઢા કરતાં વધારે છે. જે કમાતી જનરેશન છે ને એની સંખ્યા નિર્ભર વસ્તી કરતાં વધારે છે. તો એ કાયમ નહીં રહે, એ 2050-60 સુધીમાં ખતમ થઈ જશે. તો ત્યાં સુધીમાં ભારતે એક ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર એવું બનાવી લેવું પડે કે જેનાથી પછી ફ્યુચર જનરેશનને પણ પૈસા મળે રાખે. એટલા માટે જ મોદીજીએ ડેવલપ્ડ કન્ટ્રી થવાનો ગોલ 2047નો રાખ્યો છે. ત્યાં સુધીમાં નહીં થઈ જાય તો પછી ડેવલપ્ડ થવું બહુ અઘરું થઈ જશે. પછી એકવાર બુઢી જનરેશન વધવા માંડશે ને, એજેડ લોકો વધવા માંડશે, તો પછી નવા પૈસા કમાવાવાળા લોકોની સંખ્યા ઘટી જશે. તો ડેવલપ થવું બહુ અઘરું થઈ જશે. ઓકે, તો એટલા માટે સ્માર્ટ ચોઇસીસ કરવાની જરૂર છે. ભારતીયો અત્યારે સેવિંગ્સ ક્યાં કરે છે? રિયલ એસ્ટેટ તો ઘર અને ફ્લેટ ને દુકાનો તો આપણે લોકોને ગમે જ છે, એમાં તો ખર્ચો કરે જ છે. એક બહુ સારો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ભારતીયોની ગોલ્ડ તરફની, સોના તરફની જે ઘેલછા છે ને એ થોડી ઘટવા માંડી છે. એ સારી વસ્તુ છે. એમાં આપણે બહુ કિંમતી ડોલર ગુમાવીએ છીએ અને આપણું એક ઓલું ઇન્ટરનેશનલ ટ્રેડ બેલેન્સ પણ બહુ ગડબડ થઈ જાય છે. ઓકે, તો એમાં એક સારી વસ્તુ છે. અને અત્યારે ભારતીયો જે નવી પેઢી છે એ મ્યુચ્યુઅલ ફંડ, SIP, શેર બજાર એમાં ખૂબ સારી રીતે ઇન્વેસ્ટ કરે છે. એટલા માટે તમને જો કદાચ ધ્યાન હોય તો FPI ઘટે છે છતાંય શેર બજાર ઘટતું નથી. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર એને ભારતના જે ઘરગથ્થુ રોકાણકારો છે ને એ ખરીદી લે, ઓલા ફોરેનર્સ જે વેચે છે ને એ આપણા ખરીદી લે છે. એટલે આપણું શેર બજાર બહુ સારી હાલતમાં છે અત્યારે. એના માટે 2050ને ધ્યાનમાં રાખીને સેવિંગ્સ કલ્ચર યુથમાં નાખવાની બહુ જરૂરિયાત છે. સ્પેન્ડિંગ કલ્ચર ખરેખર જે અમેરિકાનું આપણામાં આવવા માંડ્યું છે એ લેવાની જરૂર નથી. ફાલતુ ખર્ચા નહીં કરો, મહેરબાની કરીને નહીં કરો. ઓકે, એક મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ કરીને બહુ એક સારો ટ્રેન્ડ શરૂ થયો છે, સર્ચ કરજો યુટ્યુબ ઉપર. ઓછામાં ઓછી જરૂરિયાત હોય ને ઓછામાં ઓછી વસ્તુ લેવાની. પ્રકૃતિ માટે સારું રહે, તમારા મગજ, તમારી મેન્ટલ હેલ્થ સારી રહે. એમ મને 4 ટી-શર્ટની જરૂર છે, 40 લેવાની જરૂર નથી. ઓકે, હું એમાં નથી આવતો, પણ સારી મને આઈડિયા સારો લાગ્યો. તો એટલે કબાટ આખો ખાલી રાખે, ઘર આમ સ્પેશિયસ હોય. તમે જોજો, સર્ચ કરજો એકાદો વિડીયો, મિનિમલિસ્ટિક કેને કહેવાય. તો એ લોકો એમ કે છે મેન્ટલ હેલ્થ સારી રહે, તમારી ફાઇનાન્શિયલ હેલ્થ સારી રહે, પ્રકૃતિને સારું રહે, ખોટા રિસોર્સિસ વેસ્ટ ન કરો તમે. ઓકે,
એટલે વેસ્ટફુલ સ્પેન્ડિંગ, જે ખર્ચાનો કોઈ મતલબ નથી, તમને લોંગ ટર્મ કોઈ એનો ગેઇન નથી, ખાલી તમને એમ થયું કે મેં લીધું ને હું પૈસા કમાવું છું ને આપણે ખર્ચી શકીએ છીએ, ઈગો માટે ક્યારેય સ્પેન્ડ ન કરવું. અમે એક બહુ મસ્ત લાઈન વાંચી કોરોના ટાઈમમાં, મને એમ થયું કે આ વહેલા વાંચી હોત તો મને બહુ કામ લઈ ગયું હોત. તમારા ઈગો અને ઇન્કમ વચ્ચેનો જે તફાવત છે ને એ તમારો સેવિંગ્સ છે. આપણે લોકો ઈગો સ્પેન્ડિંગ બહુ કરતા હોય, હું કમાઉં છું મને પોસાય છે એટલે લઈ લઈશ, જરૂર છે કે નહીં જોતા નથી. તો આ એક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ અને પર્સનલ સેલિબ્રિટી લોકોથી બિલકુલ ઇન્ફ્લુઅન્સ ન થાવ. અને પિયર પ્રેશર, મિત્રોએ લીધું, કઝિન્સે લીધું એટલા માટે ન કરો. પિયર પ્રેશર ક્રિએટ કરવું હોય તો સેવિંગ્સવાળું ક્રિએટ કરો, કે ભાઈ જો ફલાણાએ આટલાનું સેવિંગ કરી રાખ્યું છો, એનું ફ્યુચર સિક્યોર છે, આપણે કંઈક કરવું જોશે, બરાબર. તો એક 2050ને ધ્યાનમાં રાખીને આવી નીતિઓ ઘડવાની જરૂર છે.